અમને ન્યાય જોઈએ, ગમે તે થાય, અમે મોડી ના લઈ જઈએ. 27 તારીખે સાંજે 5 વાગ્યાના મારા સાસુને મોટા દવાખાનામાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા, 1 નંબરની રૂમમાં મૂકેલા અને અમારી જાણ બહાર એમને બીજામાં ટ્રાન્સફર કર્યા છે. અને મેડિકલ થેરપી ગયું છે અને જવાબદારી નથી લેતું. એસએસસી નો સ્પેશિયલ આના માટે 2 દિવસ અમે લોકોએ બોડી મૂકેલી કોલ્ડ સ્ટોરેજમાં. આનો ન્યાય અમને જોઈએ. હવે અમારી માને હવે 10 વાગે અમે લોકોએ 10 વાગે અમારી મમ્મીની અંતિમ ક્રિયા કરવાની હતી. હવે આમનું કરવાનું અમારે શું? 500 માણસ અહીંયા ઊભા છે, 500 માણસ આવીને ઊભા છે. અમારે જવાબ શું આલવાનો? બોડી તો ઘરે લઈ જવા એવી નથી. અને આંખમાંથી ને બધેથી પાણી નીકળે છે. હું એની જોડે 5-7 મિનિટ ઊભો રહો. મારી માલ મશીન બગડે એના માટે મશીન માટે રિપેરની વ્યવસ્થા હોય, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય. કોઈ મશીન ના બગડે એ તો ક્લાઇમેટિક સંજોગોમાં આપ હ્યુમન એરર નથી. ધીસ ઇઝ અ ટેકનિકલ ગ્લિચ. ટેકનિકલ ગ્લિચ છે તો એનામાં ટેકનિકલ સ્ટાફને પણ ઇન્વોલ્વ કરશો, એના પર સ્ક્રુટિની તો હા, એમનો જવાબ પૂછીશું ને અમે. ટેકનિકલ ગ્લિચના કારણે કદાચ બોડી થોડો ટાઈમ વધારાના ટેમ્પરેચરમાં રહી ગઈ હોય, જે આઈડિયલ રેન્જ ઓફ ટેમ્પરેચર હોય એના કરતાં ટેમ્પરેચર વધી ગયું હોય, એના કારણે કંઈ થયું હોય તો એ વાત હકીકત છે.